નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રીના મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં 13 સમિતિઓનું ગઠન. તંત્રની કામગીરી અંગે સાધુ સંતોએ વ્યક્ત કર્યો વિશ્વાસ. નરસિંહ મહેતા સરોવરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત શહીદ સ્મારકથી જલારામ સર્કલ સુધીનો માર્ગ 1 માસ માટે બંધ કરવામાં આવ્યો. કુંભ મેળામાંથી પરત ફરેલ મુચકુંદ મહાદેવ મંદિરના મહંત મહેન્દ્રગીરી બાપુનું સેવકો દ્વારા સ્વાગત. મહંતે કરી ભવનાથ દાદાની પૂજા. અને સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સ્વજનોના લાભાર્થે વિનામૂલ્યે ચા નાસ્તા ગૃહની સેવા આપતું સત્યમ સેવા યુવક મંડળ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.